સાજને શણગારનો આ ભાર લાગે છે, મન ભરેલા માંડવાથી દૂર ભાગે છે. તું મને લઈ જા, આવી તું મને લઈ જા, મન માહી હું એ જ માંગુ રે. નેમજી આવો ને સંયમ આપો ને કરી છે તુજથી સગાઈ. ઓ તા થયા થયા તા થયા થઈ, તા થયા થયા તા થયા થઈ, તા થયા થયા તા થયા થઈ, તા થયા થયા તા થયા થઈ. बोलिए श्री परम पूज्य आचार्य भगवत बागेश्वर जी महाराज साहेब की जय. आदिमं पृथ्वीनाथे मादिमं निष्परिग्रहम् आदिमं कीर्तिनाथं च ऋषभस्वामी नमस्तुते. સર્વપ્રથમ 14 પૂર્વનો સાર એવા નમસ્કાર મહામંત્રની યાદ કરીને આજના આ ભવ્ય કાર્યક્રમની શરૂઆત કરીશું. બધાને આવડે છે નમસ્કાર મહામંત્ર આપણે બધા સાથે મળીને આ દુનિયાની અંદર જોડાઈશું. પરંતુ એમની જેટલી ઉંમર છે ને એટલી મિનિટ માટે મૌન રાખીશું. એટલું કરી શકશો. જો ખરેખર એવું બધા કરવા આવ્યા હોય તો 101 મિનિટ સુધી મૌન રાખવાની છે, વધારે નહીં. ચાલો નમસ્કાર મહામંત્રની દુનિયા બધા જોડાઈશું. होश महामंत्रिका छापि चपुर भगजन से मेरे किनारा नमो कलिकानम नमो सिद्धानम नमो आयर्यानम नमो वचायानम नमो लोहे नमो लोहे ગુરુએ આપ્યો આશ રહેવું આત્મકાશ. ગુરુએ આપ્યો આશ રહેવું આત્મકાશ. ગુરુનો હાથ છે, પ્રભુનો સાથ છે, જીડવી કર્મથી બાસ. ગુરુનો હાથ છે તો પ્રભુનો સાથ
સુંદર સમયની અંદર તેમને પણ તૈયારી કરી હતી. હૃદયના ભાવથી તેમને વધાવીશું. અને હવે કાર્યક્રમની અંદર આગળ વધતા પ્રભુ ઋષભદેવના 13 ભવોની સુંદર મજાની રજૂઆત કરવા માટે આ પરિવારજનો તૈયાર થયા છે કે ઋષભદેવ પરમાત્મા ની આ બધી પ્રથાઓ ક્યાંથી આવી અને ઋષભદેવ પરમાત્માના પૂર્વભાવ કેવા હતા, કઈ રીતે ઋષભદેવ પરમાત્મા બન્યા અને કઈ રીતે દાદા આદેશ્વર આપણને મળ્યા તેની સુંદર મજાની રજૂઆત કરવા માટે હવે હું માઇક સોંપીશ આયુષીબેનને. એકવાર જોરદાર તાળીઓથી આપણે આયુષીબેનનું સ્વાગત કરીશું. ધર્મ શાસ્ત્ર ગૌરવ સપના મંડાર મોક્ષ માર્ગની શરૂઆત એટલે જ સમ્યક દર્શનની પ્રાપ્તિ. મોક્ષ માર્ગ એટલે દાન, શીલ, તપ અને ભાવ. મોક્ષ માર્ગ પરમાત્માની પણ ધનના શાસ્ત્રના ભાવમાં સાધુને ઘીનું દાન કરતા સમ્યક દર્શનના વિધિની પ્રાપ્તિ થઈ. પણ સાધુનો સંયોગ શી રીતે થયો? ઔદાર્ય એટલે ઉદારતા, રૂપી વશીતા. વ્યાપાર કરવા પરમાત્મા એક વખત વસંતરૂપ નીકળી ગયા. વસુંધરાને જવા માટે એમને ત્યાં આગળ એમને એમ થયું કે હું એટલો જ કેમ કમાઉં, હું બધાને જ કમાઉં અને બધાને સહાય કરું. એટલા માટે તેમને ત્યાં એવી ઉદારતા કે એમની સમ્યક દર્શનની પ્રાપ્તિ હતી અને એટલે જ તેમને સમ્યક દર્શનનો બીજ ત્યાં આગળ રોપાઈ ગયું. આ ઘી નાખનાર રૂપે બોલાવ્યો હતો. ખૂબ સરસ. તાળી તો બધાને જોઈશે. એકવાર જોરદાર તાળી પાડજો. બીજો ભાવ પ્રસ્તુત કરવા આવે છે અમારા ઘરના સૌથી સોફ્ટ હાર્ટેડ એવા જમના ભાભી, જે બીજો ભાવ બોલશે. પ્રણામ સૌને. પહેલો હતો ઔદાર્ય રૂપી વર્ષિતા, તો બીજો છે અહોભાવી રૂપી વર્ષિતા. સાથે પધારેલા ધર્મગુરુ સુરીશ્વરજી આચાર્ય ભગવાન અને 500 શિષ્યોનું ચારિત્ર, નિર્દોષ નિચર્યા, સ્વાધ્યાયમાં નીતા અને કોચરી પાણીનો મૂંગો વ્યવહારોનો મૂંગો ઉપદેશ. મારું મન બહુમાન અને અહોભાવથી નાચી ઉઠે છે. મારું મન બહુમાન અને અહોભાવથી નાચી ઉઠે છે. અનાદિકાળથી મિથ્યાત્વને કારણે અનાદિકાળથી મિથ્યાત્વને કારણે આત્મભૂમિને કોમળ બનાવવાનું કામ કરે છે આ બીજો અહોભાવી રૂપી વર્ષિતા. પ્રણામ. જે પરમાત્માનો ત્રીજો ભાવની રજૂ કરશે. પ્રણામ. હવે જો પરમાત્માનો સુપાત્રદાન રૂપી વર્ષિતા પ્રમાદના કારણે ભૂલાઈ ગયા હતા. સાધવા અચાનક જ મૂર્તિ તરફ દોડે છે વિનંતી કરવા. એક પછી એક વસ્તુની વિનંતી કરે છે, પરંતુ આહાર સૂચતો નથી. જ્યાં ઘી જેવી નિર્મળ, નિર્દોષ અને વિશુદ્ધ પદાર્થ પહોંચવાની અનુમતિ મળે છે, ત્યાં અહીંયામાં હંસનો પાર નથી. રોમ રોમ નાચી ઉઠે છે. સુપાત્રમાં ઘીની ધાર પડી રહી છે અને આત્મામાં રહેલું સમ્યક દર્શન રૂપી બીજનું સિંચન થઈ રહ્યું છે. આ તો પરમાત્માનો આત્મતર ઘી રૂપી સુપાત્રદાન બદલામાં સમ્યક દર્શન રૂપી બીજનો લાભ. પ્રણામ. આપ સૌને મારા પ્રણામ. ધનના 7 વાહનનો ભાવ પૂર્ણ કરી પ્રભુનો જીવ ઉત્તર પૂર્વમાં યુગલિક રૂપે થયા. ત્યાંનું સરળ જીવન પૂર્ણ કરી પ્રભુ સૌ ધર્મમાં દેવ થયા. ત્યાંનું તુરત જીવન પૂર્ણ કરી પ્રભુ સૌ ધર્મમાં દેવ થયા. ત્યારબાદ પ્રભુ મહાવીદેવમાં મહાબલ નામે રાજા થયા. હવે પ્રભુ શરૂ કરે છે સમાધિ વર્ષી તપ. સ્વયં બુદ્ધ મંત્રી દ્વારા પ્રતિબોધ પામી આયુષ્ય અલ્પધારી સ્વજન સંપત્તિ શરીરનો ત્યાગ કરી પ્રભુ 4 આહારના પચમણ કરે છે. 22 દિવસ સુધી પ્રભુ પંચ પરમેશ્વરીની આરાધના કરી સાધના કરે છે. આમ પ્રભુ ચોથા ભાવમાં કરે છે ચોથો સમાધિ વર્ષી તપ. ચલો ચલો.
सबनी लगनी लागी प्रभु तारा देखा मेरी लगनी लागी हे भाग्यो रे ढोल भाई भाग्यो रे ढोल हे भाग्यो रे ढोल भाई भाग्यो रे એટલી બધી સુંદર મજાની તૈયારી કરી છે ગુરુ છે જનીશભાઈ આ રીતે એન્ટ્રી કરાવી છે જનીશભાઈ આ રીતે આપણે સોંગ લેવાના છે એટલી બધી સુંદર મજાની તૈયારી કરી છે બસ આપણે કાર્યક્રમને શાંતિપૂર્વક નિહાળવાનું આવી રહ્યું છે જેમાંથી ચોથા ભાવનું વર્ણન આવી રહ્યું છે પાંચમો વર્ષી તબક્કો સદમંગલ આપણને નવા કપડાં નવો ફ્લેટ નવા દાગીના લેવાનો મનોરથ થાય જ્યારે આદિના ભગવાનને પૂર્વના છઠ્ઠા ભાવમાં રાજા બન્યા એક વખત રાજાને દેવ એમની ખૂબ ભક્તિ કરી દેશના સાંભળી અને શુભ મનોરથ થયો કે હું આવી મુનિ દશા ક્યારે કરું હું આવી મુનિ દશા મને ક્યારે મળે આવા સાધના પદ પર હું ક્યારે ચાલું રાજા વિચારે છે કે કાલે સવારે પુત્રને રાજ્ય સોંપી દઈશ અને હું દીક્ષા લઈશ એ ભાવમાં રાજા નિદ્રાધીન થાય છે અને મૃત્યુ પામે છે આ હતો પરમાત્માનો સન્માનનો પાંચમો વર્ષ પ્રણામ શું મનોરથની તાકાત તો જુઓ હવે પરમાત્માને નિર્લિપ્ત ભાવ મળે છે જ્યાં નથી ક્રોધ નથી માન કે નથી ઈર્ષા ફક્ત સરળતા અને સરળતા ત્યાંથી પ્રભુ સોધર્મ દેવલોકમાં જન્મ લે છે ત્યાંથી જમીને પ્રભુ નવમા ભાવમાં જીવાનંદ વૈદ બને છે ત્યાં કુર્મિકુશ રોગથી ઘેરાયેલા મહામુનિની ચિકિત્સા કરે છે ચિકિત્સા મીન્સ ટ્રીટમેન્ટ કરે છે બહુ મજાની વાત છે સાંભળશો ને સાંભળો પરમાત્માની જીવદયા તો જુઓ મુનિના શરીરમાં કૃમિ થઈ ગયા છે તેથી લક્ષ્મણ તેલનું વિલેપન કરે છે તેલની ગરમીથી કૃમિઓ બહાર નીકળે છે ત્યારે મુનિને રત્નકમળ ઓઢાડે છે જેમાં કૃમિઓ ભેગા થાય પરંતુ મરે નહીં પછી તે રત્નકમળના ભેગા થયેલા તે કૃમિઓને મરેલી ગાયના કલેવર પર મૂકે છે જેથી તેની જૈના થાય પરમાત્માનો જીવ હોય તેને જ હવે ઉત્કૃષ્ટ જૈના કે પરિણામના ભાવ
ભાવ થાય. અને આ હતો આદિનાથ ભગવાનનો શ્રમણા પાર્શ્વના વર્ષિતા, એટલે કે શ્રમણ શ્રમણી મીન્સ કે સાધુ સાધ્વી ભગવાનની બરાબર કે સેવાનો ભાવ, જેમાં મહાત્માની શાતા આપણી પોતાની શાતા લાગે, જેમાં મહાત્માના કાર્ય આપણા પોતાના કાર્ય લાગે, અને જેમાં મહાત્માની સત્તા આપણી પોતાની સત્તા લાગે. ઇન શોર્ટ, દીકરા દીકરી પ્રત્યે જે આપણને ટેક કેરનો ભાવ હોય છે તેનાથી અધિક કેરનો ભાવ સાધુ પ્રત્યે હોવો જોઈએ. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો ઈચ્છા વિરુદ્ધ. અને 12મા દેવલોકમાં ઇન્દ્રના સામાન્ય દેવ થયા. ત્યાંથી ચલી પ્રભુ 11મા ભાવે મહાવિદયમાં વજ્રનાભ ચક્રવર્તી બન્યા. હવે શરૂ થાય છે પ્રભુનો વૈરાગ્ય વર્ષિતવ. 1,92,000 પત્ની, 14 રત્નો, 9 નિધાન, 6 ખંડનું રાજ્ય, એ બધાને કપડાના ઉપર લાગેલી ધૂળના જેમ છોડી દીધું અને વૈરાગ્યને આત્મસાત કર્યું અને વિતરાગતાના પંથે ચાલી નીકળ્યા. ખૂબ જ સરસ બની. પરમાત્માનો 8મો વર્ષી તપ છે 20 સ્થાનકનો. પરમાત્માના પૂર્વનો ત્રીજો ભાવ. સવી જીવ કરું શાસન રસીની એવી ઉત્કટ ભાવના, જગતના તમામ જીવો પ્રત્યેની ઉત્કૃષ્ટ મૈત્રી, 20 સ્થાનકના 20 પદોની ઉત્તમ આરાધના અને તપ કર્મની નિકાચના. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો નિશાની મિત્રો. ખૂબ સરસ. હાર્ડ વર્કિંગ વુમન એટલે કે નિશાબેન જે પરમાત્માનો 9મો ભાવ રજૂ કરશે. ચિંતન. વજ્રના પ્રાતિષ્ઠામાં પ્રભુ સમાધિમરણ પામી સર્વાર્થ સિદ્ધ નામના દેવલોકમાં દેવ બને છે. દેવલોકમાં દેવ બને છે. 33 સાગરોપમ સુધી તત્વ ચિંતનમાં લીન રહે છે અને ત્યાંથી ભરત ક્ષેત્રમાં ભરપૂર સુખની સામગ્રી અને મોટા પરિવારની વચ્ચે તત્વ ચિંતનમાં લીન રહે છે. આત્માને પરમ સુખી બનાવવાના ઉપાયો આદરે છે. પ્રણામ. પ્રણામ. પરમાત્માનો 10મો વર્ષિતવ છે નિર્મમતા. પ્રભુની દીક્ષા થઈ, કેવળ જ્ઞાન થયું. પ્રભુ પાસે નમી વિનમી પ્રભુના પૌત્રો ઉપસ્થિત થાય છે. ઓળખો આપે છે કે આપને અમને દૂર મોકલી દીધા, અમને રાજ્ય ના આપ્યું. દાદા દાદા કરે છે, ફરિયાદ કરે છે. ભગવાન પાસે અનેક લબ્ધિ હતી, એક લબ્ધિ તો આપી શકે નહીં, પરંતુ પરમાત્માનું તો રૂવાડું કરતું નથી. સ્નેહથી કે દાક્ષિણ્યતાથી કંઈક તો કહી શકે નહીં. 1 કરોડ દેવતા સેવામાં હાજર હતા, કંઈક તો સૂચના કરી શકે, પરંતુ ના, આ તો નિર્મમતાનો સ્વામી, કોઈ વિકલ્પ નહીં. આવો હતો પરમાત્માનો નિર્મમત્વ વર્ષિતવ. ખૂબ જ સરસ છે. ગાંભીર્ય વર્ષિતવ. પ્રભુ તારે તો કહી શકે નહીં કે મારે આ વસ્તુ ખપશે તો બીજા દિવસે પાનો પડી જાય. 400 દિવસ સુધી મૌન પ્રભુ ખુલાસો કરી શકતા હતા ને, પણ ના, તેમના મનમાં કોઈ જ્ઞાની નથી. સોનું, ચાંદી, ઝવેરાત જોઈને કોઈ વર્ષ નથી. આ છે પ્રભુની ગંભીરતા. રોજ વોરા જવું, કલ્પનીય વસ્તુ ન મળે એટલે પાછા ફરવું. જ્ઞાની ન હોય, આજે મળી જાય તો સારું, આજે મળી જાય તો સારું. ન કોઈ સંકલ્પ, ન કોઈ વિકલ્પ. કર્મના ઉદયને સાક્ષી ભાવે જો નાના દ્રષ્ટા બનો. એક પરમાત્માનો ધૈર્ય નામનો વર્ષિતવ. ખૂબ જ સરસ ભાગીદારી. પ્રભુનો 13મો વર્ષિતવ છે 400 ઉપવાસ. 400 નિર્જલા ઉપવાસ, છતાં નાલાચારી, ના મજબૂરી, ફક્ત ખુમારી. મને કલ્પે તેવું મળે તોડ દેવાનું. શરીરની અનુકૂળતાની કોઈ ચિંતા નહીં. છઠ્ઠ ઓછા આવે તો સારું એવો વિકલ્પ નહીં. માન પાન અને પારણાની ઈચ્છા નહીં. ફક્ત મોહનીય પર વિજય મેળવવાનું લક્ષ્ય, તે જ ધ્યેય. પ્રણામ. સરસ. કેટલાને ખબર છે આમાંથી પરમાત્માના 13 ભાવ? કોઈને ખબર હતી? આપણને ખાલી વાર્તાની ખબર છે, બીજી કંઈ જ ખબર નથી. બસ, અનુમોદના તમારી. ચલો, ખૂબ સુંદર રીતે પરમાત્માના 13 ભાવોનું વર્ણન કર્યું.
યાત્રા. અત્યાર સુધી પૂર્વની વાત થઈ, હવે એ જ ઋષભદેવ પરમાત્માની સંયમ યાત્રા અને જે પરમાત્માએ ચારિત્રમ વિકાર કરીને ભિક્ષા માટે નીકળ્યા અને 400 દિવસ સુધી પરમાત્માની ગોચરી નથી મળી. બસ એને અને એ જ ભાવધારાથી આ પુણ્યસ્કલીઓએ વર્ષિતપની સુંદર મજાની આરાધના કરી છે અને એ વર્ષિતપના વધામણા માટે આપણે બધા એકત્રિત થયા છીએ. તો આવો સુંદર મજાની પ્રસ્તુતિ ઋષભદેવ ભગવાનની સંયમ યાત્રા. હું છું મોનિકા શાહ ને હું મોક્ષ શાહ. હું આજે તમને એક એવા મહાપુરુષની વાત કરવા માંગુ છું કે જેમણે આપણને જીવન જીવતા શીખવાડ્યું. એ છે નાભીદેવ અને મરુદેવી માતાના શ્રેષ્ઠ માનવ પુત્ર. હવે તો તમે બધા સમજી જ ગયા હશો ને કે હું કોની વાત કરું છું. તો બોલો બધા કોણ? હા, ઋષભદેવ. હું એમની જ વાત કરું છું. આ પૃથ્વીના પ્રથમ રાજા કે જેમણે પ્રજાને અઝીમ, મઝીદ અને ખુશીવાળું શાસન આપ્યું. કે જેમણે સમાજ ધર્મ અને કુટુંબ ધર્મને વ્યવસ્થિત બંધારણપૂર્વક પાલન કરતા શીખવાડ્યું. હવે જગતને ધર્મથી પ્રવર્તવાની જરૂર છે. સંસારે કાસરથી દૂર કરી ધર્મચક્રને પ્રવર્તવાની ઘડી આવી પહોંચી હતી. ભગવાન ઋષભદેવની ચિંતનધારા હવે એ તરફ ચાલી રહી હતી. તો આવો માણીએ ભગવાનની સંયમથી પારણા સુધીની યાત્રા. આઠમની ફાગણમાં આઠમના દિવસે પૃથ્વીપતિ ઋષભદેવ સર્વસ્વનો ત્યાગ કરી સંયમ પણ સ્વીકારે છે અને સર્વસ્વનો ત્યાગ કરી કયા માર્ગે જવા નીકળ્યા છે તેનો તાગ કોઈ પામી શકતું નહોતું અને તેથી જંગલની વાટે નીકળેલા પ્રભુને સૌ પ્રજા આગળ અને આશ્ચર્યથી અશ્રુપૂર્ણ આંખે જોઈ રહી હતી. રાજા, તારા દર્શનથી જ આ પ્રભાતનો સૌમ્ય સુખ અનુભવે છે. માતા દરેક સંધ્યા પ્રભાતની પૂર્વગામી હોય છે. મુક્ત પ્રવાસે જતા પંક્તિને માળાનો મોહ ન કરાવશો. મૃત્યુના સમયે ઈચ્છા હોય તો પણ સાથે લઈ જઈ શકાતું નથી. વિયોગની ઘડીએ પ્રેમની તીવ્રતા સમજાય છે. તે તીવ્રતામાં તાપમાં જીવનની વિશુદ્ધિ શોધી લો. પુત્રી માર્ગ રોકવા માટે નહીં પરંતુ આત્મને અંતરની શુદ્ધિ માટે વાપરો. સંસારને વળીએ નવું શાસન આપવા માટે મારે જવાનો સમય થઈ ગયો છે. હું આકાશમાં રાષ્ટ્રદાન છે, દિશામાં વક્ર અને પવનના સહધર્યથી હું મૌનના મદદમાં વિચરીશ. હર્ષ અને શોકને છોડી જાઉં છું. માન અને અપમાનને ત્યજી જાઉં છું. સંબંધ અને સંબંધને મૂકીને જાઉં છું. સાધન સંપત્તિનો સદંતર ત્યાગ કરીને જાઉં છું. ઋષભ દાદા આટલું બોલતા બોલતા જંગલ તરફ વિહાર કરે છે. પ્રભુ જે સર્વસ્વનો ત્યાગ કરી ગામ નગરમાં વિહરવા માંડ્યા એ જ વસ્તુ લોકો પ્રભુ સમક્ષ ભેટના તરીકે આપતા હતા. દાન શું છે એ લોકો માટે કલ્પના બહારની હતી. અને ઘોડાખાનામાંથી ઘોડા લઈ જાઓ. પ્રભુ, મારી પુત્રીનો સ્વીકાર કરી એને ધન્ય બનાવો. સુવર્ણ અને ભૌતિક સમૃદ્ધિની ચીજો ધરતા હતા, પરંતુ પ્રભુએ તો આ બધું મનથી રચી દીધું હતું. એના પર નજર માંડ્યા વિના પ્રભુ તો આગળ ને આગળ વધતા જતા હતા. આવું તો અનેકો દિવસ, અનેકો મહિના સુધી ચાલ્યું, પરંતુ ત્રિલોકના નાથ પૃથ્વીપતિ મેરુ ચડે પણ તેમનો નિશ્ચય ચડે તેમ ન હતો. ભગવાન ઋષભ સ્વામી આર્ય અને અનાર્ય દેશમાં મૌનપણે વિચરતા હતા. એમ એક વર્ષ પર્યંત નિરાહારપણે રહેલા પ્રભુએ વિચાર્યું કે દીપક જેમ તેલ વડે જ બળે છે અને વૃક્ષ જેમ જળ વડે જ ટકે છે, એમ પ્રાણીઓના શરીર આહાર વડે જ ટકે છે. સાધુને તો આહાર પણ 42 દોષ રહિત હોય તો જ કલ્પે, અને એ પણ મધુકરી વૃત્તિથી
ભિક્ષા કરી અવસરે ગ્રહણ કરવા યુક્ત છે. આ દિવસો વીતતા ગયા, પ્રભુને નિર્દોષ આહાર મળતો નથી. પછી આવી વૈશાખ સુદ બીજની રાતે હસ્તિનાપુર નગરીમાં અગમ્ય સ્વપ્ન સૃષ્ટિનું અવતરણ થયું અને મધ્યરાત્રિએ હસ્તિનાપુરમાં અગમ્ય સ્વપ્ન સૃષ્ટિનું અવતરણ થયું અને સ્વપ્નની વાત થાય છે. હવે સપનું જોયું. મેં જોયું કે મેરુગીરી પર્વત પણ ચાયથી શાંત થઈ ગયો છે અને એના પર હું દૂધના કળશો ચાલી રહ્યો છું અને અમૃત કળશથી મેરુગીરી પુનઃ ઉજાગર થઈ જગારા મારી ઉઠે છે. હા ભાઈ, મેં પણ આજે આવો એક ભવ્ય સ્વપ્ન માવ પુનઃ એક બળવાન આધાર સહારો લે છે સહાય કાપતા દેવાના રિઝલ્ટ. હા મેં પણ એક સુંદર અને આશ્ચર્યજનક સપનું જોયું હતું. મેં જોયું હતું કે સૂર્યના બિંબમાંથી સહસ્ત્ર કિરણો બેને છૂટા પડી ગયા છે અને શ્રેયાંશ કુમાર વેરાયેલા છૂટા પડી ગયા કિરણોને જોડીને પુનઃસ્થાપિત કરવામાં સફળ બની ગયા છે. આવા આશ્ચર્યજનક સ્વપ્નનું શું ફળ હોય છે? ત્રણેય વ્યક્તિ આનંદ સાથે આશ્ચર્ય અનુભવે છે અને ત્યાં જ દ્વારપાળ પધારે છે. પ્રણામ મહારાજ કી જય. ઉત્કૃષ્ટ સાધના અને તેની સિદ્ધિ કેટલી સમીપ હોય છે એના ઉદાહરણ રૂપ હસ્તિનાપુર નગરીના મહાભાગ્ય જાગ્યા છે. ધરતી પર વિહાર કરતા આદિનાથ ભગવાન પધારે છે પણ આ શું જોઈ રહ્યો છું? પૃથ્વીનો પતિ ઉગાડે મસ્તકે અડવાને પગે છત્ર ચામર વગેરે કસાઈ રાજ ચિહ્નો વિના એકાગ્રતાથી રાજમાર્ગ પર ચાલી આવે છે. પછી બધા દાદા આદિનાથના દર્શન માટે દોડે છે. પૂર્ણિમાના ચંદ્રના દર્શન કરતા કોયડીના પુષ્પ ખીલી ઉઠે છે તેમજ પ્રભુના મુખ ચંદ્ર દર્શન કરતા કરતા કુમાર શ્રેયાંશ કુમારનું હૃદય ખીલી ઉઠ્યું છે. તે શુભ ચિંતનની ધારાના પ્રવાહમાં ખેંચાતા હતા. અરે આવો વેશ તો મેં કશે જોયો છે. ફક્ત જોયો નથી, જાણ્યો છે અને માન્યો છે એવું લાગે છે. આ વેશ જો જોવામાં આટલો ભવ્ય જણાતો છે તો આનું અંદરનું પાછળ કેટલું ભવ્ય હશે. શ્રેયાંશ કુમારને પૂર્વજન્મનું સ્મરણ કરાવતું જ્ઞાન પ્રાપ્ત થાય છે. એ જ્ઞાનના પ્રભાવે એમનું અંતર જડી ઉઠે છે. પધારો પ્રભુ, મારા ઘર આંગણે પધારો. શ્રેયાંશ કુમાર રાજભવન પહોંચે છે અને જોગાનો જોગ ત્યાં કોઈ ખેડૂત આવી શેરડીના પાકની વાત કરે છે. પ્રભુ, આ વર્ષે મારા ખેતરમાં શેરડીના પાક ખૂબ સારા થયો છે. એટલે હું તમને આ શેરડીના રસના ઘડા ભેટ કરવા ઈચ્છું છું. પ્રભુ, હું તમને સોના ચાંદીનું દાન ન આપું. હું તમને નિર્દોષ આહાર રહું તેનો સ્વીકાર કરો અને મને પાવન કરો. અને શ્રેયાંશ કુમાર પ્રભુના અંજલિ જોડે કરપાત્રમાં એક પછી એક ઇક્ષુરસના મુખ ઠાલવવા માંડે છે. પૂરા 108 કુંભ ઠલવાય છે અને પંચદિવ્યના પ્રભાવથી દાનભૂમિ ભરાઈ ગઈ. હસ્તિનાપુરની જનતા માટે આજનો પ્રસંગ ઘણા આશ્ચર્યના પ્રશ્નો ઊભા કરી રહ્યો હતો. કોઈને સમજાતું નહોતું કે શ્રેયાંશ કુમાર કેવી રીતે સમજી ગયા અને પ્રભુનું કાર્ય એમના માટે થયું. હે પ્રજાજનો, આજ સુધી હું પણ આ રીત જાણતો ન હતો, પરંતુ પ્રભુના દર્શન
દર્શન માત્રથી મને પૂર્ણ નવ ભાવ યાદ આવી ગયા અને પ્રભુના દર્શન માત્રથી મેં જે દાન વિધિનો યાદા બન્યો. દાદા આદિનાથ અને મારી આત્માનો નાતો છેલ્લા 9 ભાવથી સાથે જ છે. તેથી આ ભાવમાં તેઓ દાદા વિસર્જન બની આપના સૌ પર ઉપકાર કરવાની અવતર્યા છે અને હું તેમના પરમપુત્ર તરીકે આ નગરીમાં જન્મ પામ્યો છું. આમ વૈશાખ માસની શુક્લ તૃતીયાના દિવસે આપેલું તે દાન અક્ષય થયું. તેથી આ પર્વ અક્ષય તૃતીયાના નામથી આજ સુધી પ્રવર્તે છે. આ હતી દાદાની સંયમથી પારણા સુધીની યાત્રા. જોરદાર તાળીઓ દો આ તમામ ભક્તોને. શ્રેષ્ઠ પુત્ર યાની કે ભાવેશભાઈ તેમને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર વધારે અને તેઓના અંદરના ઉદ્ધાર રજૂ કરશે. અનહારી પદના અનુરાગી દાદાજી એક એવું અનમોલ રત્ન કે શબ્દો ઓછા પડે બોલવા માટે, સમજવા માટે અને સમજાવવા માટે બસ પણ મારા થોડા મનના ભાવ વ્યક્ત કરવા ઈચ્છું છું. ઉપાસનાની વાત શ્રાવકના મનમાં, શ્રાવકના ઘરમાં એવી ઘૂમે કે શ્રાવકની ભીખમાંથી પણ ત્યાગ અને વૈરાગ્યના ધ્વનિ નીકળે. જૈનનું ઘર એટલે મોક્ષનું ધામ. બસ આ અને આવા મારા પૂજ્ય દાદાજી એટલે મનસુખભાઈ બસ અમારા પર એવા આશીર્વાદની હેરી વરસાવો કે અમે પણ આપણા જેવા તો કરીએ તો જ એ તમારા સાચા વારસદાર કહેવાય. હવે એના પછી આપણે સેવાઓ થોડી નિહાળશું દાદાજીના 100 વર્ષનો પૂર્વકાળ. શ્રી ભગવત સુરીની જન્મભૂમિ રૂવામાં ઈસવીસન 1921 સોનલવણની સવારે સફરજન કેવલચંદ છત્રાની ગણમાં જેઠીમાં પુત્રે એક સિંહ સાળનો જન્મ થયો. અમીજરા પાસેના દાદાની છત્રછાયા, રૂવાની દેવી ધરતી, ગામડી શુદ્ધ હવા અને શુદ્ધ પાણીનું સિંચન. પૂનમચંદભાઈ જેઠીમાના ભાગે સજ્જન સ્વરૂપે ગણાતા રહ્યા. લગભગ 22 વર્ષની યુવાને ચંદનના જોડે લગ્નબંધથી જોડાયા. આજથી 101 વર્ષ પહેલાનો કાળ રજતની કુમારી અને સાત્વિકતા. ગૃહસ્થાશ્રમની શરૂઆત પહેલા અટકવાજન માટેનો પુરુષાર્થ. અમારા બાપુજીનો પાત્ર ભજવવા એમનો પૌત્ર ગિરીશભાઈને આપણે સ્ટેજ પર આમંત્રિત કરીએ છીએ. એમની સાથે ઘરાકનો અભિનય ડિમ્પલ ભાભી કરશે. બેઈમાની નહીં કરું બેન, ત્યાંથી બાબત નહીં, વસ્તુ એકદમ ખરી જ આપીશ. રેવા દો, નથી જોઈતું. કઈ વાંધો નહીં. પહેલા સાયકલ પર કોટનું
મૂકી ગામડે ગામડે ફરી માલ વેચવો પડતો હતો. સચ્ચાઈ અને પ્રામાણિકતાના કારણે કમાણી થતી રહી. સાયકલ પર પોટકું ઉચકવાનું ગયું, લાવી આવી. નસીબનો સાથ મળતો ગયો ને ફૂલમાની મહેનત રંગ લાવી અને 17 વર્ષની કિશોરવયે મણિબા સાથે ધાનેરાના કાપડની દુકાન કરી. એ દિવસે એવા હતા કે જ્યારે લગ્ન થવાના હોય ત્યારે મહાજનને 5 તોલા સોનું પોતાની પાસે હોય એવું બતાવવું પડતું હતું. હવે દુકાનની સામે જ ગોળવાડ હતો. એમાં મોરીબેન અને દાદા સાથેનો સંવાદ આપણે જોઈએ જે હેતલબેન સ્ટેજ પર રજૂ કરશે. આ પૂનમચંદભાઈ કેમ આજે ઉદાસ લાગે છે? કેમ ભાઈ આજે ઉદાસ છો? ના ભાઈ, કઈ તો વાત છે. શું થયું? બોલો ને. હવે એકના બે થવાના દિવસો આવ્યા પણ મોટી ટૂંકી પડે છે. અરે ભાઈ, મને બેન બનાવી છે અને બેનથી જ અંતર રાખતો છે. હમણાં લઈ જાઓ, પછી વાળી આપજો. ના બેન, રહેવા દો. સંકોચ ના રાખ ભાઈ. માણસને કામ નહીં આવે તો કોને આવશે? અને ભૌતિક જગતમાં ઉન્નતિ થતી ગઈ. 22 વર્ષની યુવાનોએ ચંદનમાં જોડે લગ્નગ્રંથિથી જોડાયા અને વર્ષ વીતતા જ ઘરમાં લક્ષ્મી આવી, જેમનું નામ ઉર્મિલાબેન, જેમને આપણે સ્ટેજ પર બોલાવ્યું છે. બાપા પગે લાગુ. બાપા હવે હું સ્કૂલે જાઉં છું. નિશાળે ભણવા. બેટા બપોરે ટિફિન આપી જજે. ઉર્મિલાબેન નિશાળથી આવીને બાપાને ટિફિન આપવા જાય છે. બેટા એક કામ ના કરે એવી કરવી પડે છે. ગામડાથી ગ્રાહકો દૂર આવી આવે છે. બેટા એક કામ ના કરે એવી કરવી પડે છે. ગામડેથી દૂર ગ્રાહકો ચાલીને આવે છે. મારા માટે લાવે છે, બધા માટે રોજ ગોળું પાણી ન લાવે, થોડું વધારે બનાવે તો. હા બાપા, હવે રોજ વધારે લઈ આવીશ. 3 વર્ષ પહેલાનો કાળ હતો. બહારનું ખાવાનો રિવાજ ન હતો. બાપાનું દિલ દરિયાળ હતું. સૌને ઠંડક આપવાનો તેમનો સ્વભાવ હતો. કાયમ વર્ષો સુધી ચંદનબેન ગોળનું પાણી બનાવતા અને ઉર્મિલાબેન કદી આળસ ન કરતા અને બાપાને અને સૌને પીવડાવતા. આમ સાગરની ભક્તિ કરવી, સાગરિકોને જમાડવા, સૌને સહાય કરવા દ્વારા આત્મનિર્ભર થતો ગયો. આર્થિક ઉન્નતિ થતી ગઈ. 3 દીકરા, 3 વહુ અને 5 દીકરાઓ હર્યો ભર્યો પરિવાર થયો. સમય પસાર થતો ગયો. સાજરની કોને માટે ચૂલી તને ફેરાવી. સાજરની કોને માટે ચૂલી તને ફેરાવી. હૃદય મોટું કર્યું ચોરી તને આપી. હૃદય મોટું ચોરી તને આપી. ઓ સાજરની કોને માટે ચોરી તને ફેરાવી. સાજરની કોને માટે ચોરી તને ફેરાવી. હવે આગળના ડ્રામામાં દાદાની પુત્રી હંસાબેન સ્ટેજ પર આવીને સંવાદ રજૂ કરશે. હંસા શું કરે છે? પાણી આપજે. હા બાપા, લાવું છું. બેટા મજામાં? કાલે મારી રસોઈ નહીં બનાવતી? કેમ બાપા, કાલે ઉપવાસ કરવાનો છે? ના, સાહેબજીએ કીધું છે કે મંગળવારે આપે કરું. મારે તો ગુરુ આજ્ઞા હતી. શરીર તો ગધેડાની જાત, જેટલું કામ કર્યું તેટલું સારું. આંબી તો ઉઠું થયેલું છે પણ જવું ને આવવું બહુ ખૂબ આકરું છે. બાપા આ ગરમીમાં જવું એટલે ખૂબ જ છે. પણ હે પપ્પા, આ ગરમીમાં કેવી રીતે જાઉં?
મંગળવારના આંબેલના પ્રભાવથી અને બાળીના 500 આંબેલના પૂર્ણાહુતિ નિમિત્તે આંબેલશાળા બનાવવાના મનોરથ થયા. તે સાથે ઉપાશ્રય, આંબેલશાળા, ભોજનશાળા આદિ સુગંધોના લાભ આ કપલચંદ કેવલચંદ પરિવાર તરફથી લેવાઈ ગયા. સોને તે સુહાગ જેમ શ્રાવક માતા એટલે કે જીવદર કે ફૂલાય તેથી પક્ષીઓ માટે સુંદર ચબુતરો પણ બનાવ્યો. જેટલા પણ મહાસતી મહારાસાહેબો આવે સાથે મહેમાનો આવે બધાનો લાભ આ જેઠીમાના પૂરમાં જ લે. ચંદનમાં આ કાર્યમાં હસ્તે મોડે જોડાતા પરમ ઉપકારી પૂજ્ય આચાર્ય દેવ છોટાલાલજી મુનિના આશીર્વાદ વરસતા રહ્યા. અનેક મહાત્માઓના ચોમાસા થતા રહ્યા અને ધર્મની ચાહો જલાલીથી ઉજળું થતું રહ્યું. આંબેશાળાના ધાનેરાની ધરતી પર પાયા ખોદાયા. તે સાથે તેમને પણ જીવનમાં આંબેલ વાળી લીધા. આહાર સંજ્ઞા પર વિજય મેળવવા વર્ષોના વર્ષથી મોટા ભાગના દિવસે મોડે આંબેલ રહેતા. નગાબાએ પણ ધર્મનો સંચાર કર્યો અને દીક્ષા ચંદનમાના અવસર પછી વાચન કાકા અને કંચન કાકી અને ધાનેરાની ધરતીનો સાથ ધર્મનો સહારો. હવે આપણે સ્ટેજ પર ઇન્વાઇટ કરીએ છીએ ડિમ્પલભાઈ જે વાચન કાકાના પાત્રનો અભિનય કરશે. देखो वायर वाला जी બતાડો પૈસા. 40 રૂપિયા મીટર હતું. ઓહો હું તો 30 રૂપિયા આલું છું. 5 માં આ દિવાળી માથે છે. દિવાળી માથે 40 પૈસા. રોકડા આપો તો આ દીધું. દિવાળી માથે ચાલુ લાવો. દાદા ટીવી લાવજે. આવો બાપા જમવા બેસીએ. બાપા અને વાચન કાકા બપોરનું ભોજન લઈ રહ્યા છે. આમ બાપા ધાનેરા રહ્યા ત્યાં સુધી વાલચંદ કાકા અને કંચન કાકીએ તેમની ઝીણી ઝીણી જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને ત્રણેય જણ શાંતિથી અને સંતોષથી જીવ્યા. બાપા જ્યારે અરવિંદભાઈને મળે ત્યારે તેમને પણ બીમારીની ખૂબ જ આશ્વાસન અને હિંમત આપી. બાપા અરવિંદભાઈને કહે હાય કોઈ નહીં કરતું, જે દુઃખ આવ્યું છે તે શાંતિથી સહન કરજે. 8 છોકરાઓમાં સૌથી તોફાની બધાને ખબર જ હશે એટલે નવીન એટલે આપણો બકો. ચાલો આપણે બકા કાકાને સાંભળીએ જે આકાશભાઈ એમનું પાત્રનો અભિનય કરશે. બાપા બકા કાકાને જમવા બેસવાનું કહે છે. બાપા મને પૈસા આપો. બાપા મને પૈસા આપો. હું સ્કૂલે નથી જવાનો આજથી. હું અહીંયા રહેવાનો જ નથી. આકાશભાઈ અને બકા કાકા ટિફિન આપવા દુકાને જશે બાપાને. क्या के बापा
છે. આ પૈસા જાય બાપા તમારા. બાપાની ગેરહાજરી થવાથી બાપા કાકાએ થોડા પૈસા એમના ખીચામાં નાખી દીધા. બાપા ચોરી કરે કેવો બાપો? હવે એનો કહેતો હતો. બાપા ગલ્લો તપાસી રહ્યા છે. આવા પૈસા ઓછા લાગે છે. કોણ લઈ ગયો છે? આ નક્કી બક્કો જ હશે. સવારે માંગતો તમે લોકો પૈસા આપ્યા હતા. એટલે રોજ ઉડાવવા જોઈએ છે. પિક્ચર જોવા ગયો હશે. આ તોફાની છોકરો અને બાપાની જોડી એવી જામી કે દુનિયા જોગી રહી ગઈ. 101 એટલે કે 101 વર્ષે આ દાદાને મળીને ત્યારે તેમના સિંહસત્વની અને નિર્મમત્વની હૃદયને એવી સ્પર્શના થઈ જાય કે આપણે ભૂલી ન શકાય. ચંદનમાના અવસાન પછી નરસિંહ મહેતાની જેમ ભલું થયું ભાંગી જંજાળ છૂટે પછી સુશી હરિગોપા. કમળ જેમ કાદવમાં ઊભા છતાં કાદવથી અલિપ્ત હોય છે તેમ બાપા પણ સંસારમાં પણ સૌ સંસારથી અલિપ્ત છે. બાપાનું સત્કાર્યનું લિસ્ટ લઈને આવશે સપનાબેન. બાપાના સત્કાર્યોની અનુમોદના કરીએ જે સાંભળીને આપણા હૃદય ગદગદ થઈ જશે. કેટલી અઠાઈ એની નોંધ નથી. હર દિવાળીએ છઠ જેની નોંધ નથી. હર શાશ્વતી ઓળી જેની નોંધ નથી. 10 ઉપવાસ 15 ઉપવાસ ધર્મચક્ર દર મંગળવારે આમને વર્ષો વર્ષથી દરરોજ એક પ્રતિક્રમણ અને 8 સામૂહિક હર પક્ષીય કૌશલ 12 મહિનામાં 2 વાર લોચ. આ ત્રીજો વર્ષિક છે અને એ પણ એકાશનાથી અને લિમિટેડ આઇટમ. અને ખાસ કરીને એમની સાથે સાથ આપનાર બધી ક્રિયાઓમાં એવા જીતુ કાકા, ખેમા કાકા, ચંદ્રસાગરજી, દીપચંદજી, રામાભાઈ દેરાસરિયા, દિલીપભાઈ, પ્રકાશભાઈ, વર્ધમાનભાઈ એમના જોડીદાર બનીને રહ્યા. ખાસ કરીને અને એ જીતુ કાકાને પણ વર્ષિતમ અને એ પણ એકાશનાથી. ખાસ કરીને અભિવાદન એવા શ્રીમતી નીલાબેન જે અમારા કુટુંબના સદસ્યની જેમ જ બાપાની સેવામાં કોઈ કસર છોડી નથી. અને એમના પડખે ને પડખે બાપાની સેવામાં સાથ સહકાર આપ્યો છે. એમની પણ ખાસ અનુમોદના કરીએ છીએ. નીલાંબી સ્ટેજ પર પધારશો પ્લીઝ. નીલાબેન ખૂબ અનુભવતા હું આખા વર્ષની અંદર ચિંતાઓની મધ્ય હતો. આખા જેટલા પણ વ્યસન હતા એ તમામ વ્યસનની અંદર આ ગુણેશન ત્યાં આગળ આવે અને તમામ આઈટમો ત્યાં આગળ બાપાને વપરાવાની, બાપા શું વાપરશે શું નહીં વાપરે એ બધી જ બાબતનું ધ્યાન રાખીને ત્યાંથી તમામ આઈટમ લઈ જાય અને ઘરે જઈને બાપાને બધી વસ્તુઓ વપરાવે. એક વાર જોરદાર તાળી જાય. જેટલું દીકરીઓએ નથી કર્યું ને તેથી વિશેષ આપણે કર્યું છે. ખૂબ मेरा छोटा सा परिवार बरसी खुशियों की बहार, मेरा छोटा सा परिवार
बरसे खुशी यही आरज़ू है सबको एक साथ रखेगा प्रभु तेरी कृपा यूं बरसाते रहना प्रभु तेरी આનાથી વધુ કથા કરવા માટે શું કહું? 101 જેઠીમાના પૂર્માના જીવનમાંથી આપણે સૌએ ધર્મના માર્ગ પર ચાલવાનું સંકલ્પ વિકલ્પથી મુક્ત થઈ મોટા પરિવારમાં સૌ સાથે હળીમળી હસી ખુશીથી સંસારમાં રહીને પણ રાગ દ્વેષથી મુક્ત થઈ સંસાર સાગર કરી છે. બાકી આટલો મોટો પરિવાર પણ કોઈ દીકરા વહુ દીકરી જમાઈઓ પ્રત્યે મમત્વ ભાવ નથી રાખ્યો, પણ દરેકને આશ્વાસન અને ધર્મનું જ આપતા અને ખૂબ જ જેઠીમાની સેવા કરી છે. અને જેઠીમાને પણ પૂર્મા વગર ચાલતું જ નથી. બસ એટલે જ એમનું દીર્ઘ આયુષ્ય, હેલ્ધી બોડી, હેલ્ધી માઇન્ડ અને હેલ્ધી એવરીથિંગ. ધનના વારસા માટે તો સૌ પડાપડી કરે, પરંતુ આ તો જૈન ધર્મને પામેલા જીવો છે. જૈન ધર્મમાં આરાધકોનું જીવન કેટલું ઉજ્જવળ હોય તે આપણે આ પરિવારમાં જોવા મળે છે. 3 વર્ષ પૂર્વે 4 પેઢીઓએ સજોડે અઢાર્યા તપ કર્યું. બાપાની કંપની આપવા, બાપાને ઉજળા કરવા. તેમની ત્રીજી પેઢી પંકજભાઈ પણ સાથે જોડાયા. બહારના દેશમાં રહેવાનું, ત્યાં ભોગવિલાસના વાતાવરણમાં હોય, ઓછી સગવડ વચ્ચે અને એમાં મક્કમતા રાખવી, તપમાં આગળ વધવું ખરેખર ડિફિકલ્ટ છે. ઓફિસની જવાબદારી વચ્ચે જીન શાસનને ઉજ્જવળ કરવાનું અને બાપાની પેઢી ચલાવવાની પંકજે લીધેલી જવાબદારી ખરેખર અનુમોદનીય છે. રિયલી બકા કાકા, બાપા, પંકજભાઈના વર્ષી તકની ભૂરી અનુમોદના. દાદાનું આ અલૌકિક જીવનને પ્રસ્તુત કરવાનો ચાન્સ અમોને મળ્યો અને આપની સાથે રજૂ કર્યો છે, જે આપણને જોઈને પણ આનંદ થયો હશે. एक बार जोरदार ताली दीजिए. वाह भाई वाह. એમના પોતાના હૃદયના ભાવ વ્યક્ત કરશે જે અમારા પરિવારના છોકરાઓ સંતાનો છે. છત્રાણી પરિવાર જોયા છે.
गणपति मंदिरा की जोरदार ताली से होगा। प्यारे दादाजी है सबसे अनमोल, मीठे उनके अनुभव प्यारे दादाजी हैं ये सबसे अनमोल, मीठे उनके अनुभव घर के वो रौनक है जामे कर गुणगान, सबके चरितों ने रिश्तों की निशान। प्यारे दादाजी हैं ये सबसे अनमोल, मीठे उनके अनुभव हे दादा ये तो सच है कि भगवानी है, मगर भी अनजाने है। ये तो सच है कि भगवानी है, मगर भी अनजाने है। कभी देरों पे महाराजा उसमें दादा की पहचान है। ये तो सच है कि भगवान है।
हे दाता को पाया तो सबको पाया है दाता को पाया तो सबको पाया है हे दाता की छाया मेरे चैन पाया है दाता की छाया मेरे चैन पाया है वो ये कैसा रिश्ता है कैसा नाता है ये कैसा रिश्ता है कैसा नाता है ये जन्म जन्म तक जाता तेरा साथ मांगा है वो जन्म जन्म तक जाता तेरा साथ पाया है અમારા ફોર્થ જનરેશનમાં સૌથી નાના તક્ષભાઈ અને સૌથી મોટા દાદાજી એમની માટે ખાસ તાળીઓના ગડગડાટથી આપણે સૌથી પહેલા બધાને મારું પ્રણામ અને એ લોકોને પ્રણામ કે જેના વજહથી આજે અમે બધા છત્રાની પરિવાર અહીંયા છે. એમના આશીર્વાદ વગર આ વસ્તુ આ સ્પીચ બોલી રહેવા જઈ રહી છું એ મુમકિન નથી. તો 2 મિનિટ આપો આપણે એમને નમન કરીએ. આ સ્પીચ બોલવાનો જે મને આજે મોકો મળ્યો છે, આવા દિગ્ગજ તપસ્વીના ઘરે મને જન્મ આપ્યો છે, એ માટે હું જિંદગીભરની આભારી છું. વર્ષિતોપ એટલે ખાલી તપ નહીં પણ એક જિંદગીની મહોત્સવની જેમ ઉજવાય છે. અમાવસ્યાના 8મે દિવસે ચાલુ થઈ અને વૈશાખ મહિનામાં અક્ષય તૃતીય એટલે અખાત્રીજના દિવસે આ 13 મહિના અને 13 દિવસનો જે તપ જ્યારે અંત આવે છે ત્યારે આ મહોત્સવની ઉજવણીમાં સામેલ થવાનો લાભ જે મને મળ્યો છે આજે અને વર્ષિતોપની સાથે સાથે 28 કરવું એ બહુ મોટું સૌભાગ્યની વાત છે. જેવા મારા દાદા પરદાદા પૂનમચંદભાઈ અને મારા નાનાજી શ્રી નવીનભાઈ અને મારા મામા શ્રી પંકજભાઈ જે મને આજે જેમને પારણું કરાવ્યું લાભ મળ્યો છે એ બદલ મને એ આશીર્વાદ મળે કે હું દાદાની જિંદગીમાંથી થોડું પ્રેરણા લઈ શકું અને એમની જેમ મારા નાનાને જે જય શાસનનો સાથ નથી છોડ્યો અને મારા મામા જેમણે આ સફરનો સાથ આપ્યો છે એ લોકોને દિલથી અનુમોદના છે અને ધન્ય છે ધન્ય છે. ખૂબ સરસ સાક્ષીબેન. અમારી દીકરી સંસારી અને અત્યારે આજ્ઞારૂપી નામ ધારણ કરેલ છે તે સાધ્વીજી મહારાજ સાહેબનો જે લેટર આવેલો છે તેમાંથી સાંભળું છું. ધર્મગ્રંથની આત્માનંદજી સુસા પૂનમભાઈ નવીનભાઈ તથા પંકજભાઈ દુઆજી લીધી પરમ પૂજ્ય અમિત પ્રકાશજી મહારાજ સાહેબ આજ્ઞારૂપી મહારાજ સાહેબ તથા આજ્ઞારૂપી મહારાજ સાહેબ સર્વેના ધમલા સરસ મજાની સુંદર ભયભીત એવી વર્ષિતોપની આરાધના પૂર્ણ થવાને આવે છે. જો કે આજે થઈ ગઈ છે. બધાએ ખૂબ ખૂબ સત્વ ખોલ્યું છે. પૂર્ણચંદભાઈ આટલી ઉંમરે અને છતાં શરીરની ચિંતા કર્યા વિના જેટલો આત્મામાંથી કસ કઢાય એટલો કાઢી, જેટલો શરીરમાંથી બી કસ કઢાય અને આત્મામાંથી કસ કાઢાય એટલો કસ કાઢી દીધો છે. બકાભાઈએ પૂર્ણ કંપની આપી છે. વૈયાવત સાથે ધર્મની પણ આરાધના કરી
વળી સોનામાં સુગંધ ભળે એમ પંકજભાઈએ બેંકોકમાં રહીને આટલો લાંબો તપ કર્યો તે ખરેખર અનુમોદનીય છે, સહારનીય છે. આ તપ જીવનભર સ્મૃતિમાં રહે એ માટે કંઈક આગળ પંકજભાઈ સાંભળો. આ તપ જીવનભરમાં સમૃદ્ધિમાં રહે એ માટે કંઈક આગળ ફર્સ્ટ સ્ટેપ વધારે તે રીતે પ્રયત્ન કરજો. દેવ ગુરુ માતા પિતાના ઉપકારને હંમેશા યાદ રાખજો. ઉચિત ભક્તિ કરવી, જે પણ આરાધના કરીએ ત્યાં રાગ દ્વેષ કેટલા અંશે ઘટ્યા છે તે સતત આપણે ચેક કરતા રહેવું જોઈએ. સર્વ ધર્મ આરાધના સાધનાનો એક જ સાર છે. જીવ પ્રત્યેનો પ્રેમ વધતો રહે અને પુત્ર પ્રત્યેનો વૈરાગ્ય ભાવ કેળવાય. કોઈ પણ પરિસ્થિતિમાં સંભાવ ખંડિત ન થાય. બસ આ જ સર્વ ધર્મનું રહસ્ય છે. સારી રીતે પારણું કરી હજુ આરાધના આગળ વધુ કરી શકો એ માટે દેહ પણ સાનુકૂળ જોઈએ. માટે સમજીને હવે તપ ધર્મમાં આગળ કરજો. બિગિનિંગ ગુરુ આજ્ઞાથી મારા સાહેબના ધર્મ લાભ. આ પત્ર આવેલો છે અમારી સંસારી બહેનો, 3 બહેનો જે અહીંયા છે એ લોકો અત્યારે જ્ઞાન જગ્યા પર ગયા છે. એમના ચૂંટણી મૈયાનો આ ટપાલ આવેલી છે. તપસ્વીઓને અભિનંદનનો ઉપહાર. અભિનંદનની છે અમરવેદ શરદ મંડળ શુભ રેડે છે રેલમ છે. પુનંજનભાઈ બકાભાઈના શિરે છે તપની હેલ. તેમને તોડવી છે જન્મ મરણની જેલ. અષ્ટકર્મને નષ્ટ કરવા તપના માર્ગે ગેસ્ટ બની સિદ્ધોમાં શેઠ થવા. અનારક પદની સ્વામી બનવા. 101 વર્ષની ઉંમરે આટલી મોટી દેહ ઉંમરે વર્ષી તપ કરવા જેવા ઉગ્ર તપના ધારક તથા ઉગ્ર તપસ્વી નવીનભાઈને અંતરના અનંત અભિનંદન. હે ઉગ્ર તપસ્વી સાધકો, આપનો મંગલકારી તપ શાસન દેવો તથા ગુરુ દેવોના શુભ આશીર્વાદથી નિર્વિઘ્ને પરિપૂર્ણ થવા આવ્યો. આ સુવર્ણ સાધનાના શુભ અવસરે અભિનંદનના પુષ્પો સિવાય બીજું અમે શું અર્પી શકીએ આપને. આજે આટલી મોટી ઉંમરે આવી કઠિન તપસ્યા કરવી ઘણી કઠિન વાત છે. છતાં આપે આત્માનું સુરાતન જગાડી દઢ મનોબળ કેળવી આપે તથા નવીનભાઈએ જે આત્મા લક્ષે ઉગ્ર સાધના કરી તે જોતા સૌના મસ્તક ઝૂકી જાય છે. સૌના હૈયામાં આનંદ ઉછળી રહ્યો છે. અંતર આશીર્વાદ અભિનંદન આપવા ઉત્સુક બન્યું છે. હે તપસ્વીઓ, સતત શુભેચ્છાઓ આપને બધાને. કરોડો કોંગ્રેચ્યુલેશન છે આપને આત્મિક બળને. અબજો અભિનંદન છે આપના આરાધક ભાવને. લાખો ધન્યવાદ છે આપના ઉગ્ર તપને. આપે તપ દ્વારા અનંતા કર્મોની નિદ્રા કરી છે. હે તપસ્વીઓ, આપ તપની તીક્ષ્ણ તલવાર લઈ કર્મને સંભાળી રહ્યા છો. આપનો તપ માટેનો આ ભાવોલ્લાસ આપણે અનારક પદને સ્વામી બનાવશે. આપને અનારક પદના સ્વામી બનાવશે. તપના તાજ પહેરી ઘણાએ મુક્તિના રાજ મેળવ્યા છે. આપનું તન મન આંતરિક ભાવ દરિદ્રતા દૂર કરવામાં સહાયક બને. તમારી આગળ ઠારવવામાં શીતળ બને. કસાયની આગ ઠારવવામાં શીતળ બને. તપની કળા દિન પ્રતિદિન ચંદ્રની કળાની જેમ ખૂબ વિકસિત બને. આપનો મંગલકારી તપ સદા મંગલમય બની રહે. આપ નિકટ ભરી બની શબ્દ શ્રેણીના સોપાન સર કરી શાશ્વતા સુખને પામો. એ સાદા સુના અનંત અભિનંદન, શુભેચ્છા, અભિનંદન. અહીંયા બેઠેલા મારા સગા સંબંધીઓ, સહકારીઓ, આમંત્રિત મહેમાનો, કોઈએ પણ ભોજન લીધા વગર જવાનું નથી અને કોઈએ પણ 7 વાગ્યા પછી જમવાનું નથી. એનું બી ધ્યાન રાખજો. 6:30 રસોડું બંધ થઈ જશે. એ પ્રમાણે દરેકે વાપરીને જવા માટે આપણે છે. અમે તો હેતલ કહીએ છીએ પણ એનું નામ આયુષી બની ગયું છે અત્યારે. એ હેતલનો અમે ખૂબ અને એમના આભારી છીએ. માટે મારા બધા હેપી ફેમિલીના મેમ્બરને થેન્કફુલ કહીએ છીએ કે એમના વગર આ પોસિબલ જ નહોતું. એમાં ખાસ અમારા ઘરની લાડલી આયુષીબેનને પણ બહુ થેન્ક્સ કે જેના વગર આ પોસિબલ જ નહોતું અને એમની પ્રેરણાથી અમે આ બધું કર્યું છે. હે
Thank you.